फातिहा। औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबिyyना मौलाना व मुक्तदाना व हादियना व मौलिस सकलैन इमामिल हरमैन काबा हुसैन जद्दिल हसन वल हुसैन मौलाना अबुल कासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन। अम्मा बाद क़ाल हक़ सुब्हानहु व तआला फ़ी कलामिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद व क़ौलिहिल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ुल ला असअलुकुम अलैहि अज्रन इल्लल मवद्दत फ़िल क़ुरबा। सलावत हज़रत मोहम्मद व आले मोहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। सर्वप्रथम respected President of Simple Jamaat Alhaj इरशाद भाई चेन्नई અને જમાતના બધે સાથીદારો, જેટલા મુમિનીન અહીંયા મોજૂદ છે બધે, ઇન્ડિયન જમાતના પ્રેસિડેન્ટ એન્ડ અફ્રીકા ફેડરેશનના પ્રેસિડેન્ટ, મારી મા બહેનો બચ્ચાઓ જેટલા પણ મુમિનીન અહીંયા છે બધેનો આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરી એક સિમ્પલ જમાતથી એક અલગ એક લગાવ છે, કારણ કે એના પહેલાં પણ હું આવી ચૂક્યો છું. અને આ જમાતનું જ્યારે સ્થાપના રિસ્પેક્ટેડ પ્રેસિડેન્ટના જરિયાથી જ્યારે શરૂઆતમાં થયું હતું તે વખતે પહેલી મહેફિલ હું જ પડાવ્યું હતું. મારું એક રિલેશન સાવ મુખ્તલિફ છે તમારાથી. મરસિયાનું ચંદન તમારા સામે રજૂ કરું છું. જે પ્રખ્યાત છે અને તમે તમારા જબાન ઉપર હશે. ન્યૂ જનરેશન જે છે વખતે લોકો અટાણે ઇન્ટ્રોડ્યુસ આ નહીં થયું છે, પણ એના પહેલાંનું જે જનરેશન છે લાઈક ધીસ યુ, તો પણ તમારા બાદના જનરેશન છે એને એના બાપથી પૂછવું પડશે કે આ શું છે. પણ હું આ માલની અંદર ખાસ કરી જે તમારું ડિસિપ્લિન, જે તમારી સભ્યતા, જે તમારું કનેક્શન જે જોયું એને બહુ જ રાજી થયું. કોઈ જરૂરી નથી કે તાદાદ બહુ વધારે હોય, તાદાદ ઓછી હોય પણ સરખી રીતે કદાચ હોય તો એ આપણા માટે બહુ મોટી વાત કહેવાય. વેલ ઓર્ગનાઇઝડ, વેલ ડિસિપ્લિન્ડ, ઇટ્સ વેરી નાઇસ. આ બહુ સારી વાત છે અને એ વસ્તુને બરકરાર રાખવાની જ જરૂરત છે. દિવસે દિવસ એમ ના હોય કે જ્યાં છે ત્યાં જ છે. તમે બિઝનેસ અફેર કરો છો તો બિઝનેસમાં આપણી બધીની એક અરમાન હોય, બધાનું એક ડ્રીમ પ્રોજેક્ટ હોય કે આજ આપણા પાસે એક ઘર છે તો કાલે 2 હોવા જોઈએ, કાલે 2 હોય તો પરમ દિવસે 3 હોય, 4 હોય. ઠીક એવી રીતે અગર કદાચ સંખ્યા આજે 10 છે તો કોશિશ કરવું જોઈએ કે 12 હોય, 15 હોય, 20 હોય, 25 હોય.
આપણે જેવી રીતે કંઈ દરિયાકાંઠે આપણે જતા હોઈએ, તમે જોતા હશો એકબીજાને કન્વિન્સ કરતા હોઈએ આપણે કે ચાલો સાથે બહુ મજા આવશે. એ નહીં માને તો તમે વધારે કન્વિન્સ કરશો. આખું પ્રયાસ કોશિશ રહે છે કેવી રીતે 4-5 ને ખેંચીને લઈ જાઓ. ભલે કેટલા ગુનાહમાં આપણે ડૂબી ગયા હોઈએ એની પરવા નથી, પણ એ 5 હોય તેને 10 હોય તો 15 હોય તો 20 એને ખેંચીને લઈ જતા હોય. પણ આ જજ્બા મસ્જિદમાં કેમ નથી કે એક માણસ 5 લઈને આવે અને 5 10 લઈને આવે, 10 15 લઈને આવે. આપણે દરિયાકાંઠે ફરવા માટે જતા હોય તો 50 પકડી લઈ જતા હોય. પણ આ જગ્યા ઉપર આપણે કોશિશ ના કરતા હોય. જરૂરી છે કે આપણી મસ્જિદોને, આપણા વાળાઓને આબાદ કરીએ. એવું સરસ, એવું ખૂબસૂરત ઓન ધ રોડ. આ બહુ જ મુશ્કેલ વાત છે. તમે ઇન્ડિયામાં જાઓ ત્યાં મોટી મોટી મસ્જિદો હોય, પાર્કિંગ નથી. એવી શોભી તો મસ્જિદ તમને નહીં મળે. કહેવત છે કે જેના પાસે તાજમહેલ હોય એને કદર તાજમહેલનું ના હોય. તો આ જે લોકો ઊભા કર્યા છે આ વસ્તુની કદર કરવી જરૂરી છે. સલવાત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ. फरमाया शैने मेरी खता क्या है कूफियो, फरमाया शैने मेरी खता क्या है कूफियो, तूने जो इस तरह मुझे घेरा है कूफियो, फरमाया शैने मेरी खता क्या है कूफियो, फरमाया शैने मेरी खता बेटा अली का हूँ मैं, नवासा रसूल का, बेटा अली का हूँ मैं, नवासा रसूल का, आ गया है मुझसे सारा ज़माना रे कूफियो, फरमाया शैने मेरी खता क्या है कूफियो, फरमाया शैने मेरी खता क्या है कूफियो, देखो ये किसकी तेग है, तेग એટલે તલવાર, देखो ये किसकी तेग है, किसका फरस ये है, देखो ये किसकी तेग है, किसका फरस ये है, किसकी कबा है, किसका अमामा है कूफियो, फरमाया शैने मेरी खता क्या है कूफियो, फरमाया शैने मेरी खता क्या है कूफियो, एक मेरे सर के वास्ते अल्लाह रे एहतिमाम, एक मेरे सर के वास्ते अल्लाह रे
દરમિયાન તમારી ખિદમત કરવાનો મને મોકો મળ્યો છે, તો આ વિષય મારિફત ને ઇબાદત, આ વિષય ઉપર તમારી ખિદમત કરવાનો શરફ હાસિલ થશે. અને આ તો ચોક્કસ ખાતરી રાખજો, કોઈને સંતોષ નહીં આપી શકે. સંતોષ શબ્દ જરૂર છે, પણ કોઈને સંતોષ ના આપી શકે. સંતોષના નજીકતર હોય. જનાબે મૂસા પયગંબર અલ્લાહથી એક આરઝુ કરે છે કે પરવરદિગાર, એક મારી માંગણી છે, કદાચ એ પૂરો કરી નાખ તો કેટલું સારું હોય. તો શું માંગણી છે? માંગણી એ છે કે બધે મારાથી રાજી હોય, એવરીબડી ઇઝ પ્લીઝ, બધે રાજી. તો અલ્લાહ કહે છે કે હું આખા જગત સંસાર આખી દુનિયાએ બધાને બનાવીને આપી દીધું, લોકો જો મારાથી રાજી નથી, તારાથી ક્યાં રાજી હોય? આ ગુંજાઈશ એની નથી. વિધાઉટ મારિફત વગેરે કોઈ પણ વસ્તુ તમે અચીવ અગર કરી લો, તો એ અચીવ કરેલી વસ્તુ, હાસિલ કરેલી વસ્તુ તમે વધારે સમય સુધી તમારી જિંદગીમાં ના રાખી શકો, કારણ કે આ વસ્તુની મારિફત નથી. વોટ મિનિંગ ઓફ મારિફત? What do you mean by મારિફત? Definition of મારિફત, cause ને સમજવું, કારણને સમજવું. આ મસ્જિદમાં અંબાડો શા માટે છે એને કારણને સમજવું. હવે એવું તો નથી કે તમને ખાવાનું મન થયું, તમે અહીંયા આવી ગયા. અહીંયા ઇબાદતનું મન થાય છે ત્યારે ઇન્સાન આવે છે. તો મારિફત છે ત્યારે તમે સમજો છો કે આ જગ્યામાં શા માટે આવવું જોઈએ. મારિફત કારણને સમજવું, કોઝને સમજવું કે આ શા માટે છે. આપણી જિંદગીમાં, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો, કે મારિફત બહુ જ જરૂરી છે. આજે શા માટે આપણે બહુ જ આગળ વધતા આપણે પાછળ શા માટે હોઈ જઈએ છીએ? કે આપણા પાસે મારિફત નથી. વર્ષો વર્ષ સુધી ઇબાદત કરનાર અને વર્ષો વર્ષ સુધી રોઝા રાખનાર લોકો જ્યારે મહેશરના મેદાનમાં પોતાના નામે અમાલને જોશે, તો ઉર્દુમાં એક કહેવત છે, કાફ કાફ આસમાન સાફ. કાફ કાફ આસમાન સાફ એટલે કંઈ દેખાશે જ નહીં. તો હવે તમારા બાગમાં તમે દર મહિના એરો નાખતા હો અને 2 વર્ષ બાદ તમે બાગમાં ગયા પૈસા કાઢવા માટે અને બાગનું મેનેજર બોલ્યો એ કાંઈ છે જ નહીં, તમે તો નિર્વે થશો ને કે આ શું થયું, નાખેલું પૈસો ગયો ક્યાં? આખા વર્ષ ઇબાદત કર્યા, આખા વર્ષ રોઝો રાખ્યા, મેચરના મેદાનમાં જ્યારે જોયા કે આ બધું ક્યાં ગયું? કાફ કાફ આસમાન સાહેબ કાંઈ છે જ નહીં. શા માટે? કારણ કે ઇબાદત તો હતી, પણ ઇબાદતમાં મારિફત નહોતી. ઇબાદત હતી, ઇબાદતમાં મારિફત નહોતી. ઇબાદત આદતનું નામ નથી. આદત અલગ વસ્તુ છે, ઇબાદત અલગ વસ્તુ છે. આદતની જઝા નથી, ઇબાદતની જઝા છે. ઘણી ફેરે આપણે આદતને ઇબાદત સમજીએ છીએ ને ઇબાદતને આદત સમજીએ છીએ. આદતની જઝા નથી, ઇબાદતની જઝા છે. ઇબાદત શું કરે છે? આદતની સાંકળને તોડી નાખતો. આદત પડી છે અહીંયા બેસવાની, આદત પડી છે અહીંયા ઉઠવાની, આદત પડી છે આ પીવાની, આદત પડી છે આ ખાવાની. પણ કદાચ ઇબાદતની ખુશ્બુ આપણી જિંદગીમાં આવી ગઈ તો ઇબાદતની મોહબ્બતમાં ઇન્સાન આદતને મૂકી દે છે. આ આદતમાં નથી પડવું. શા માટે? કે આદતમાં અગર આપણે પડી જશું તો ઇબાદતથી દૂર થઈ જશું. આ જજ્બો ક્યાં આવે છે? કે જ્યાં આપણી જિંદગીમાં મારિફતની દોલત હોય. વિધાઉટ મારિફત આ જજ્બો ના થઈ શકે. અબુ બસીર તમે નામ સાંભળ્યા છો, ઉલમા ઝાકિરીન ખુતબાતી.
70,000 હદીસો અબુ બસીરના જરિયાથી આપણા સુધી પહોંચી. અબુ બસીરની ઉંમર જ્યારે 17 વર્ષની હતી, 17 વર્ષ એટલે 17, 17 વર્ષની જ્યારે અબુ બસીરની ઉંમર હતી ત્યારે એના બાપા 5મા ઇમામ પાસે લઈને આવ્યા અને 6ઠા ઇમામ પાસે લઈને આવ્યા. હવે વિચારો કે 17 વર્ષથી માંડીને 70 વર્ષ સુધી જે ઇમામની સોહબતમાં રહ્યો હોય એનું ઇલ્મનું દરજ્જો કેટલું મોટું હશે. એ બનવા જોગ નથી કે સૂરજ ન કર્યો હોય અને એના તડકાનું અસર તમારા ઉપર ના પડ્યો હોય. એ બનવા જોગ છે કે સૂરજ ન કર્યો એનું તડકોનું અસર ના હોય. જ્યારે સૂરજનું અસર થઈ શકે તે જે લોકો સૂરજને પાછા પલટાવ્યા હોય એની અસર ના થઈ શકે. પાંચમા ઇમામથી માંડીને 6ઠા ઇમામની જિંદગી સુધી અબુ બસીર રહ્યા. 70,000 હદીસો અબુ બસીરના જરિયાથી આપણા સુધી પહોંચી. એક દિવસે 6ઠા ઇમામ એક્ઝામ લે છે, ઇમ્તિહાન લે છે પોતાના ચાહનારોને. એ કોણ ચાહનારો હતા? એ લોકો હતા કે જે બઝાહિર ઇમામના ચાહકો હતા પણ મારિફત વગેરેના હતા. ઇમામ કે છે વસીરથી કે આ બધે જો અહીંયાથી પસાર થઈ ગયા છે મસ્જિદ નબવીના બાજુમાં હાથરોહાથા ગોશ બધે અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા જતા હોય, વસીર જરાક એનાથી પૂછો કે હું ક્યાં છું, હું ક્યાં છું. હવે નોર્મલ છે કે એક બચ્ચાને ઊભો કરવું અને ઊભો કરવા બાદ કહું કે તમે બધેથી પૂછો કે આ ઝૈદ ક્યાં છે. તો બચ્ચો કહે છે કે આ નોર્મલ ના કહેવાય, કેમ કે બધે તમને જોઈ છે, તમે બધેને જો છો, તો આ સવાલનો ક્વેશ્ચન પોઝે ના કરી શકો. પણ એમાં જે નસ્લોને જાણે છે, ઇમામ જો અહીંયાથી ભણીને નથી આવ્યા, ત્યાંથી ભણીને આવ્યા છે. જેવી રીતે માછલીનું બચ્ચો જન્મીને પોતાના માંથી નથી પૂછતો કે કેવી રીતે તૈરવું જોઈએ, એવી રીતે ઇમામને કોઈથી પૂછવાની જરૂર નથી. જ્યારે પણ ઇમામ પાસે કોઈ સવાલ કરવા માટે આવે, ઇમામ જવાબ આપે. એક ફેરે મૌલાએ મુત્તકિયાન જ્યારે જવાબ આપતા હતા, કોઈ માણસ બોલ્યા કે મૌલા તમે ના આ તરફ જો છો, ના આ તરફ જો છો, ના સમય લો છો, ના વખત લો છો, કોઈ સવાલ કરે છે એનો જવાબ આપી દો છો. ઇમામ પરવારી કહે છે કે તારા હાથમાં આંગળી કેટલી? કીધું કે 5. કીધું કે કેમ ના વિચાર્યું કે તારા હાથમાં આંગળી 5 છે? કીધું કે મૌલા મારા સામે છે. એ જેવી રીતે હાથની આંગળી તારા સામે છે એવી રીતે આખા કાયનાતનું ઇલ્મ મારા સામે છે. હવે એના ઉપર તો સલવાત થવું જોઈએ. આ સલવાતને પણ હું સમજાવી દઉં. ઘણી ફેરે આપણે બહુ આળસમાં પડતા હોય, પણ આજ હમણાં સલવાત લાગ્યું કે સંપૂર્ણ વળી સલવાત છે. ઘણી ફેરે તો આપણી સલવાત એવી હોય કે લાગતું કે 2000 કરોડનું કઈ નુકસાની થયેલી. રજાત પહેલા ઇમામનું ઝહૂર, રજાત પછી કયામત. ઇમામનું ઝહૂર પછી રજાત પછી કયામત. રજાતમાં આખા ઇમામ રેતૂર આવશે, આખા ઇમામ આવશે. તો એક હુકુમત આવશે, એક ગવર્મેન્ટ એસ્ટેબ્લિશ થશે. તો દરેક ગવર્મેન્ટની કરન્સી હોય છે ને, પૈસા લેવું દેવું એના માટે કરન્સી હોય. રજાતની કરન્સી શું છે? રજાતની કરન્સી છે સલવાત. જેને દુકાનથી જેટલી વસ્તુ ખપશે એટલી સલવાત પડે, એટલી વસ્તુ મળી જશે. તો મોહમ્મદ આલે મોહમ્મદ એવી હસ્તી છે કે એના વગર ના દુનિયા હાલે, ના એના વગર આખિરત હાલે, ના એના વગર કબ્રમાં કોઈ હાલે. હવે લોકો પ્રશ્ન કરે છે, આપણો અકીદો છે કે મૌલા આવી જાય છે કબ્રમાં અને આપણી મદદથી. કબ્રમાં લાકડી પણ છે, માટી પણ છે, પાણા પણ છે. અલી કેમ આવી શકે? અરે અકલ વગેરેના માણસો, તમે એટલા તો વિચારો કે નાનપણમાં જેને કાબાની ભીત ના રોકી શકી, એને તમારું કબ્રનું માટી અને ફાંસી કેવી રીતે રોકી શકે છે? સલવાત પડજો મોહમ્મદ વાલે.
માણસો જઈ રહ્યા હતા. ઇમામ ક્યાં છે? કોઈને જવાબ દેતો, કોઈને ઇમામ નજર નતા આવતા. અજબ છે વાત. ઇમામ સામે ઊભા છે. ન જાણે કે દુનિયામાં લોકો ખોયેલા હતા કે ઇમામ સામે હોવા છતાં ઇમામ એની નજર નથી આવતી. હવે એક આંખ વગરનો માણસ પસાર થયો. હવે ઇમામ કહે છે એનાથી પૂછ. તો વસીફ કહે છે મોલા, આંખ રાખનાર ના બતાવી છે કે તમે ક્યાં છો? એની તો આંખ જ નથી, ક્યાંથી બતાવે? પૂછ તો ખરા, પૂછ. હવે પૂછ્યા ઇમામ ક્યાં છે? એ આંખ વગરનો માણસ અબુ બસીરના સામે આવી ગયો અને કે છે અબુ બસીર, તારા ઇલ્મ પર મને અફસોસ છે. તું એટલા વર્ષ સુધી ઇમામની સોબતમાં હતું, ઇમામ સામે મોજૂદ કે તું મારાથી પૂછે છે કે ઇમામ ક્યાં છે? અબુ બસીર અજબ થયા કે બધે આંખ રાખનાર માણસોથી હું પૂછી રહ્યો તો કોઈ ના કોઈ જવાબ દઈ શકા કે ઇમામ ક્યાં છે. તને કેમ ખબર પડી? કારણ કે તારા પાસ તો આંખ નથી કે ઇમામ અહીંયા મોજૂદ છે. તો પરબારે કહે છે ઇમામને અગર કદાચ ઓળખવાનું હોય, પાળખવાનું હોય, જોવાનું હોય તો આ આંખથી ના જોજે, મારિફતના આંખથી જોજે તો ઇમામ દરેક ઠેકાણે તમને નજર આવશે. મારિફત જરૂરી છે. મારિફત હોય તો ઇમામ આપણને જરૂર દેખાશે. આપણી ઇબાદત છે પણ ઇબાદતમાં મારિફત નથી. મારિફત ઇન્સાનને બહુ જ ઊંચાઈ સુધી લઈ જાય છે. આદતોની ગુલામીના સાંકળમાં જ્યારે ઇન્સાન ગિરફ્તાર થઈ જતા હોય તો આ સાંકળને કટકા જે વસ્તુ કરે છે એનું નામ છે ઇબાદત. ઇબાદતની જઝા છે, આદતની જઝા નથી. આપણે ખુશનસીબ છે કે જે ઇમામને આપણે માનીએ છીએ, જે ઇમામ આપણું આઈડિયલ છે. એ માસૂમી નોટ આઈડિયલ ઓફ કોમ્યુનિટી, આઈડિયલ ઓફ યુનિવર્સલ, નોટ આઈડિયલ ઓફ કોમ્યુનિટી, આઈડિયલ ઓફ યુનિવર્સલ છે. આઈડિયલ ઓફ યુનિવર્સલ ના હોત તો અલીની નહજુલ બલાગા પઢવા બાદ પઢનાર, હું એને જરાક તફસીલથી બયાન કરી દઉં. 1979 યુનેસ્કોમાં અમેરિકાના રિસર્ચના અમેરિકામાં ઇતાઝુનીમાં એક રિસર્ચનો ઇદારો હતો. એનું જો ચેરમેન હતું મિસ્ટર જેબી જેન, એક મિશન લઈને આગળ વધ્યો કે દુનિયાની જેટલી પણ ચોપડીઓ છે એના ઉપર રિસર્ચ કરવામાં આવી. બધે દુનિયાની જેટલી પણ કિતાબો હતી એના ઉપર રિસર્ચ કરવામાં આવતું હતું. હવે જ્યારે એ લોકો ઇસ્લામ તરફ આવ્યા તો એક ઇસ્લામની કિતાબ કુરાન છે, એમાં તો કોઈ શંકાની વાત નથી. હવે બીજી કિતાબ, એ લોકોને બે કિતાબ ખપતું હતું. કુરાન તો લઈ લીધા, બીજી કિતાબ, આ બીજી કિતાબમાં ઘણી એવી કિતાબ હતી, કેને લે? તો કુરાન બાદ જો બીજી કિતાબ એ લોકો લીધા એ નહજુલ બલાગા હતી. કોણ હતા એ લોકો? કાતોલિક હતા. સિલેક્શન ઓફ બુક કેને કર્યા? નહજુલ બલાગા. નહજુલ બલાગા પડવા બાદ જ્યારે લોકો પડે છે, પડવા બાદ શોધ કરવા બાદ લખે છે કે હું કુરાન અને નહજુલ બલાગા બંનેની સ્ટડી કર્યું અને સ્ટડી કરવા બાદ આ નતીજા ઉપર પહોંચ્યો છું કે મને લાગે છે કે કુરાન અલી લખ્યા છે અથવા નહજુલ બલાગા ખુદાની કિતાબ છે. તો મહેસૂસ કરી લો કે નોટ આઈડિયલ ઓફ કમ્યુનિટી, મેં ઇકરામ આઈડિયલ ઓફ યુનિવર્સલ. એ ત્યાંથી ભણીને આવ્યા છે. એને અહીંયા ભણવાની જરૂર નથી, કારણ કે એને ફિતરતમાં ખુદાએ ઇલ્મ આપ્યા છે. જે ઇમામની આજે શહાદત છે એની મારિફત કાશ આપણને હોય. જરા એટલું તો ના થઈ શકે કે જેટલા મોટા છે, પણ એટલું થઈ શકે જેટલા આપણે મોટા છે. એટલું ના થઈ શકે જેટલું આ મોટા છે, પણ એટલું તો થઈ શકે જેટલું આપણે મોટા છે. એના પ્રમાણે
જેટલી મોટી હસ્તી છે એ પ્રમાણે આપણે મારફત ના મેળવી શકીએ, પણ આટલું મેળવી શકીએ જેટલા આપણા પાસે કોન્શિયસ છે. તમે આપણે બધે ફક્ર કરી શકીએ ઇમામ ઉપર. આ ઇમામ નોટ ઓફ મરવા બાદની જિંદગી નથી આપણને શીખવાડતા. આફ્ટર ધેટ નેક્સ્ટ વર્લ્ડ, ધીસ વર્લ્ડ એન્ડ નેક્સ્ટ વર્લ્ડ બોથ. આ દુનિયા તે દુનિયા બંને વાત ઇમામ બતાવે છે. કોઈ માણસ આવ્યો ઇમામ પાસે ને કહે છે કે મૌલા સૂરજ કેટલું છેટે છે, સૂરજ કેટલું છેટે છે. હવે કેટલું મોટું પ્રશ્ન હતું તે વખતમાં, જ્યારે કેલ્ક્યુલેશન મશીન નહોતું, ગણવાનું કાંઈ સાધન નહોતું, અને મુસીબતની વાત એ કે અરબીની ગણતરી ફક્ત 1000, એના કરતાં આગળ નથી. આજ પણ તમે ઇરાકમાં જો અલ્ફ હજારની વસ્તુ તમને વધારે વેચાતી મળતી હોય. આજે તમે અરબમાં મિલિયન તમે જુઓ છો, મિલિયન જેને કહેવાય, એ ઇંગ્લિશથી ઓછીના લેવામાં આવ્યો છે શબ્દ. જેવી રીતે મુસીબત આપણે કહી છે ને ગુજરાતીમાં, મુસીબત આવી પડી, તો મુસીબત ગુજરાતી શબ્દ નથી, અરબી શબ્દ છે. પણ ઘણી ફેરે અજાણી જગ્યા ઉપર જઈને આપણે એટલા ઘણી મળી જતા હોઈએ કે લાગતું હોય કે આપણું જ છે. તો મૌલાથી કે છે, મૌલા બતાવો કે સૂરજ કેટલું છેટે છે. ઇમામ એ માણસની औकात, લાયકાત, કેપેસિટી કેટલું કેપેબલ છે, કેવી રીતે સમજી શકે, કે સ્ટાઇલમાં સમજી શકે, ઇમામ સ્ટડી કરે છે. સ્ટડી તો ફક્ત સમજાવવા માટે તમને બોલ્યા, અને સ્ટડી કરવાની કાંઈ જરૂર નથી. એ તો એક નિગાહ, ઇમામને એક નિગાહ કાફી છે કે આ કે નસ્લથી તાલ્લુક રાખે છે. એક નિગાહ કાફી છે. આંખ ઉઠાવ્યો, આંખે ઉઠાવવાની જરૂર નથી. ઇમામ કહે છે એક અરબી ઘોડો 500 વર્ષ સુધી અગર ચાલતું હોય તો એ સૂરજ સુધી પહોંચી શકે છે. કેવો સહેલાઈથી ઇમામ સમજાવ્યા. ઇમામ તસબીહ લે, 1 કિલોમીટર, 2 કિલોમીટર, 7 કિલોમીટર, આમ કરીને હિસાબ. એક અરબી ઘોડો 500 વર્ષ સુધી ચાલે તો સૂરજ સુધી પહોંચી શકે છે. અરબી ઘોડાની નોર્મલ જે રફતાર છે, સ્પીડ ઓફ નોર્મલ સ્પીડ 22 મીલ ફી ઘંટા. 1 ઘંટામાં, 1 કલાકમાં 22 મીલ અરબી ઘોડા ચાલે છે. એનો હિસાબ તમે કરીને બેસો, 500 વર્ષ, 22 મીલ, 1 કલાક, તો એ જ હિસાબ બેસે છે કે આજથી 1400 વર્ષ પહેલા આપણા ઇમામ બયાન કરીને ગયા. એ તો એ જ બતાવી શકે કે જે સૂરજને પલટાવ્યા હોય, એ બચાવી શકે ને જે ચાંદને દેહ પર કટકા કર્યા હોય, એ લોકો બતાવી શકે ને જેના દરવાજા ઉપર સિતારા આવ્યા હોય. ધીસ ઇઝ અ પ્રાઉડ મોમેન્ટ આપણા બધે માટે. આપણે સિયાસના શરીર, આ કોમ્યુનિટી ખાસ કરી જે અમ્માના ચાહનાર છે, અર્ધ માસૂમીનના ચાહનાર છે, એવી વિવાદો દુનિયા સામે રાખ્યા છે ઇમામ કે કદાચ એના ઉપર આપણે અમલ કરીએ તો આ દુનિયા અને તે દુનિયા બંને આબાદ થઈ શકે. ઇમામ શું ફરમાવે છે કે ઇમામ કહે છે કે તમને કદાચ માફ કરવું શીખવું હોય, કે ત્રે ફાસી રીતે ઇમામ સમજાવે છે, તમને કદાચ માફ કરવું શીખવું હોય તો તમે બચ્ચાથી શીખો. ઇમામ કહી શકતા હતા આ કુરાનની આયતથી શીખો. માફ કરવું શીખવું હોય તો બચ્ચાથી શીખો. તમે જોતા છો આજે બચ્ચા બાંધશે, કાલે એક જ ટેબલ ઉપર બેસીને જમવા જમશે, ભૂલી જશે. આપણે વર્ષો વર્ષની વાત, 20 વર્ષ, 25 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષની વાત પકડીને બેસી ગયા. ખુદા આટલું કરીમ છે કે બંદાઓને બક્ષવાનું બહાનું તલાશ કરે છે. આપણે કે ખુદાને માનનાર છે કે જે બંદાઓને
બક્ષવાનો બહાનો તલાશ કરે છે કે મારા બંદાથી કે એવી સારી વસ્તુ થઈ જાય કે હું એને માફ કરી દઉં, અને અમે ભૂલ પકડવાનો બહાનો તલાશ કરીએ છીએ. અબ્દ અને માબૂદ ખુદા બહાનો તલાશ કરે છે બંદાઓને બક્ષવાનો. આપણે બહાનો ગોતીએ છીએ મિસ્ટેકને પકડવાનું. એઝાને મોહતરમ, આજને શબ્દ ખાસ કરી મુસીબતથી ભરેલી શબ્દ છે. આપણે શબ્દ મુસીબત વપરાશ કર્યા, આપણે સાંભળી લીધા, પણ મોલાએ મુત્તકિયાન એવો જુલ્મ તશદ્દુદના શિકાર, ખાસ કરી જેના પાસે તાકાત અને શક્તિ હોય અને ખુદાની મોહબ્બતમાં પોતાની તલવાર ન ઉપાડે, આ બહુ મોટી વાત કહેવાય. છેલ્લે મૌલાને લોકો સલામ નહોતા કરતા અને એને જુલ્મની કહાની ઓર આગળ વધી કે મૌલા સલામ કરતા હતા, લોકો જવાબ નહોતા દેતા. કેટલી મુશ્કેલો હતી. અલી શેરે ખુદા સામે મોજૂદ છે, એનું ઘર બારવામાં આવે છે, અલી ખામોશ છે. મોહસિન શહીદ થઈ ગયા, અલી ખામોશ છે. રડવા માટે બહુ કાફી નથી. અમુક રિવાયતોમાં છે, ઉલમા પડે છે, બીવી ફાતિમાને તમાચા મારવામાં પડાયું. એટલી મુસીબતો. ઇમામ હસન, ઇમામ હુસૈન મોજૂદ હતા, પણ અલી અલ્લાહની ખુશી માટે ખામોશ છે. એમને મુલજિમને તૈયાર કરવામાં આવ્યું, એવું ઝહેર બુઝાવેલી તલવાર, એનાથી કેટલા માણસો ખલાસ થઈ જાય. એમને મુલજિમને અલીને શહીદ કરવા માટે સુબહનું વક્તનું ઇંતખાબ થયું. એમને મુલજિમ તલવાર ઝહેરમાં પૂછેલી હતી. આપણા માટે કોઈ પાબંદી નથી રડવા માટે. આપણે ખુશનસીબ છે કે આપણને રડવાનો મોકો નસીબ થાય છે. આપણે આજ કેને પુરસો આપીએ? આજ પુરસો આપીએ બીવી ફાતિમતુ ઝહરાને, એને શૌહરની શહાદતનો પુરસો આપીએ. આજ પુરસો આપીએ ઇમામે ઝમાનાની ખિદમતમાં કે આજ 19મી શબે ઝરબતે મૌલાએ મુત્તકિયાન છે. પણ હા, જ્યારે હાલતે નમાઝમાં મૌલાએ મુત્તકિયાનને ઉપર હમલા કરવામાં આવ્યો, એને સર જખ્મી કરવામાં આવ્યું, એને સરને જખ્મી કરવામાં આવ્યું, અલ્લાહુ અકબર, તો કેવી હાલત હતી. સરને જખ્મી કરવામાં આવ્યું, પણ ઇમામે હસન અને ઇમામે હુસૈન તે વખતે મોજૂદ હતા, મદદ માટે મોજૂદ હતા. હું હઝરતે અલીથી કહું, મૌલા તમારા ઉપર ઘણી મુસીબતો પડી, પણ તમારા 2 બચ્ચાઓ મોજૂદ હતા. પણ આવ કરબલાના મેદાનમાં તમારા બચ્ચા હુસૈનને જો. કરબલાના મક્તલમાં હુસૈન કેવી રીતે ઇમ્તિહાન દઈ રહ્યા છે. 3 દિવસની તરસ અને ભૂખમાં ઇમામ મક્તલે કરબલામાં છે. ઝાલિમ ખંજર લઈને તૈયાર છે કે હુસૈનનું ડોક કાપી નાખો. જ્યાં પાણો જોઈ છે ત્યાં પોતાનું ખંજરને કુંદ કરે છે કે ઇમામ ઓર વધારે તકલીફમાં જબા થાય. પણ કેટલું સાબિર હુસૈન હતું, એ અલીનું સાબિર હુસૈન કેટલું સાબિર હતું. જ્યારે શિમનું પહેલું ખંજર ચાલ્યું તો હુસૈન કહે છે બિસ્મિલ્લાહ, બીજા ફેરે અલ્હમ્દુલિલ્લાહ, યાની શિમ્ર ખંજર ચલાવે છે અને હુસૈન હમદ ઇલાહી કરે છે, ખુદાની તારીફ બયાન કરે છે. હા, એક મરતબા જ્યારે શિમનું ખંજર ચાલે છે અને સર તંગથી જુદા થાય છે તો હાતિફે ગૈબીની આવાજ આવે છે, અલા કુતલલ હુસૈન વ બિકરબલા, અલા ઝુબહલ હુસૈન વ બિકરબલા. જમીને કરબલા હલે છે
એક મરતબા જનાબે ઝૈનબ સૈયદ સજ્જાદથી કહે છે, એ સૈયદ સજ્જાદ જો તો ખરા આ શું થઈ ગયો, ખૈમોનો પડદો હાલે છે, જમીને કરબલા હાલે છે, ખુદા કોઈ દીકરાને એવું દિવસ ન દેખાય જો સૈયદ સજ્જાદ જોયા. એક ફેરી કહે છે, ફૂફી અમ્મા જરા ખૈમાનો પડદો તો હટાડ. આપ જો ખૈમાનો પડદો હટે છે તો શું જોવામાં આવે છે, બાપનું સર નો કે નેઝા ઉપર છે. એક મરતબા સૈયદ સજ્જાદ કહે છે, બાબા તમારા ઉપર સલામ, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. ફૂફી અમ્માથી કહે છે, ફૂફી અમ્મા તારું સજ્જાદ યતીમ થઈ ગયો, સકીના યતીમ થઈ ગઈ. એ મારા મૌલા તમારા ઉપર ઘણી મુસીબતો થઈ, ઘણી આફતો થઈ, લેકિન બે દીકરાઓ મોજૂદ હતા, મગર ઇમામ હુસૈનનું સર જ્યારે તંગથી જુદા થયો તો કોઈ મોજૂદ નહોતું. તમે તરફનું ઘોડો બાદા તરફ ફિરાવવામાં આવે છે અને ઇમામ હુસૈનની લાશ કરબલાના મેદાનમાં ઘોડાના ટાપોથી જખ્મી થઈ જાય છે. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. માતમે હુસૈન.